આજે છે ને આપણે આવ્યા છીએ ભવનાથ. કેટલા દિવસ થયા હમણાં છે ને, ક્યાં હતા નિલેશ? ગૌશાળા. આજે છે ને આપણે આવ્યા છીએ ભવનાથ. હમણાં કેટલા દિવસ થયા, ક્યાં હતા નિલેશ આપણે? ગૌશાળા હતા ભાઈ. ગૌશાળા હતા. 10 દિવસ થઈ ગયા આઈ થિંક, હે ને? 12 દિવસથી ઘરે જ નથી આવ્યા. એટલે અમે ત્યાં ખડે ચોકીદારી હતી. જુનાગઢ આજે છે કાંઈ 7 એટીએમ જેવી સર્વિસ હતી. જુનાગઢ આજે જે આવ્યા છીએ અને આજે કીધું કે ભવનાથ જઈએ, તો જો હવે ભવનાથ જઈએ છીએ. મસ્ત એકદમ નજારો જોરદાર છે. જો જો મસ્ત નજારો છે. અડધું જ ગિરનાર દેખાય છે, અડધું ગિરનાર તો વાદળથી ઢંકાયેલું છે. ત્યારે બહુ મસ્ત. હા, આ તો ખાલી ઇન્ટરવલ છે, પિક્ચર તો બાકી છે. મસ્ત. એમનેમ થોડા કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા છે. સાચી વાત છે. કઈક હશે ને આ ધરતીમાં, એવું તો જ આવે. હમણાં દામોદર કુંડ આવશે, એનો વિડીયો લઈ લઈશ. નજારો છે જોરદાર, કઈ ના ઘટે. ક્યાં ગયો? અહીંયા જતો રહ્યો નિલેશ. વાવ, વાઇપર સ્ટાર્ટ કરી દે તો નિલેશ જરાક. મસ્ત આવે. હા, જોરદાર. વાવ. મસ્ત. અમારું જુનાગઢ છે ને સાહેબ, એ ધરતી પરનું સ્વર્ગ છે. અમારે ક્યાંય જવાની જરૂર નથી ગોવા જવાની જરૂર. મસ્ત જોરદાર છે. આ પેલો જોગણીયો પર્વત, ના એ નથી, એ ત્યાં એ તો દિવાળી એ ખબર ગયો તો એકવાર. હા, આ સ્વપ્નશીલા લેક. અમિતાભભાઈ એવા હતા અહીં એડ કરવા. જો આ જોગણીયો પર્વત, અહીંયા દિવાળીઓ ગયેલો છે ખબર, ટ્રેકિંગમાં. એ છે આ. બરોબર. ગ્રીનરી થઈ ગઈ ને. બધા કહેતા ને વરસાદ નથી, વરસાદ સાર આઈ ગયો, દામોદર કુંડ આઈ ગયો. આ એક જગ્યા છે કે જ્યાંથી એમને મગજમાં સ્ટ્રાઇક થઈ ગઈ કે બેટા તું ગૌશાળા બનાવો. અને હું અહીંયા જ બેઠો હતો કસમથી, હજી મને યાદ છે. સાંજે 7:35 નો ટાઈમ હતો, બરાબર છે. જો આ મંદિર છે ને, કૃષ્ણ ભગવાનનું મંદિર, ત્યાં હે ને, અહીંયા હું હતો, બરાબર. હું ત્યાં ઉભી રાખું એક મિનિટ. જોજે સામે જો આ જે લખ્યું છે ને, રાધા દામોદરજી નું મંદિર છે ને, અહીંયાથી મને વિચાર આવ્યો હતો અને દિમાગમાં સ્ટ્રાઇક થઈ હતી સાંજે સંધ્યા કાળે 7:35 કે તું ગૌશાળા બનાવ. અને અહીંયાથી એ વિચાર આવ્યો હતો. પછી તે શું કર્યું? તો વિચાર આવ્યો તો પછી મેં સૌથી પહેલા તારી સાથે વાત કરી, કારણ કે આપણે બે હતા ને મેં તને જ કહ્યું હતું કે ભાઈ આપણે ગૌશાળા બનાવીએ. તો કીધું વાંધો નહીં, બનાવો, હું તારી સાથે જ છું. સાથ તો આપવો પડે ને, આપણા પતિદેવ થાય તો આપણે સાથ તો આપવો પડે ને. આપણે સાથ ના આપીએ તો કોણ આપે? પછી ઘરે વાત કરી કે ભાઈ ના કરાય. વાસ્તુ ને વિચાર બહુ સારો છે ખરેખર, પ્રાઉડલી, પણ તું કરી નહીં શકે. એનું રીઝન છે કે અમારું જે પેલું કે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, માસ્ટર ડિગ્રી હોલ્ડર બંને, બરાબર છે. વ્હાઇટ કલર જોબ કરી દઈ,
કોઈ દિવસ અમે એસી નીચે ઉતર્યા નતા, નથી અમે તો પેલું જે કહેવાય ને માટીમાં કોઈ દિવસ પગ ગંદા નતા થયા, એવું હતું કે હવે આ લાઈફ તો અનએક્સપેક્ટેડ છે. અને એ જે વિચારતા હતા ને જે કહેતા હતા એની વાત સાચી જ હતી, કારણ કે એવું હોય ને કે ભાઈ આ ન કરી શકે આવી લાઈફ જીવો હોય, પણ અત્યારે એવું કહેતા હતા બધા કે ઢોર જોડે ઢોર જેવું થવું પડે, તમે ક્યાંય બહાર નહીં રહો કે જઈ ના શકો એવું બધું. અને એ બધા એ જોયેલું હતું એટલે એની વાત સાચી. અને એકચ્યુઅલી માં એવું જ છે, ક્યાંય જઈ જ ના શકે. અમે તમને ખ્યાલ જ છે હમણાં જે બધા વિડીયોઝ નાખ્યા, we were there since past more than 10 days, અમે 10-12 દિવસથી ગૌશાળાની બહાર પગ જ નથી મૂક્યો, નીકળી જ ના શકીએ. ક્યાંય બી જવું હોય ને અમારે, ઇવન અમે આખો દિવસ ત્યાં જ હોઈએ. બધા એમ કે તમે ત્યાં શું કરો છો, પણ અમારે કામ જ એવું હોય. અમુક ટાઈમે તો અમને ખુદ ને ના ખબર હોતી કે અમે ત્યાં શું કામ કરીએ છીએ. દિવસ દિવસ બી ટૂંકો પડે એકચ્યુઅલી. આ છે ને એ જગ્યા છે કે જ્યાં કૃષ્ણ ભગવાન સાક્ષાત આવેલા છે, અને એકવાર નહીં અનેક વાર આવેલા છે. આદિ અનાદિ કાળનો ઇતિહાસ આપણે જોઈએ ને તો જ્યાં સુધી આપણા બધા લોકો કહે છે એ પ્રમાણે 52 કે 54 વાર કૃષ્ણ ભગવાન આ જુનાગઢની ધરતી ઉપર આવેલા છે, અને સાક્ષાત નરસિંહ મહેતાને અહીંયાથી ને જ લઈને ગયા છે, બરાબર. એટલા માટે જો એમનું સ્ટેચ્યુ બી અહીંયા જ છે, દામોદર કુંડની સામે આપણા મંદિર છે ને એની સામે એક્ઝેક્ટ એમનું સ્ટેચ્યુ છે. આ સૌથી ઓલ્ડેસ્ટ મંદિર છે. અને દામોદર કુંડની બીજી હિસ્ટ્રી એવી છે કે કોઈ બી વ્યક્તિની ડેથ થાય, મરણ થાય, તો એમના ફૂલ છે ને દામોદર કુંડમાં જ્યાં સુધી આપણે ના પધરાય ને ત્યાં સુધી એમની આત્માની તૃપ્તિ ના થાય, એવું ઇતિહાસ એવું કહે છે કે ગંગા છે. મસ્ત જો જો આ મસ્ત નજારો છે. હું ગાડીમાંથી ઉપરથી બહાર નીકળી છું, રોપમાંથી, અને મસ્ત યાર એકદમ મસ્ત મજાનું છો. એટલી મોજ પડી જાય એવું મતલબ સીન છે ને, તો નિલેશ કે તું બહાર નીકળીને મસ્ત વિડીયો બનાવી. એટલે જો આપણે મસ્ત મજાનો નજારો જોવા મળે જ, અને મોજ પડી ગઈ આજ તો. એમ બી હમણાં કેટલા દિવસ ત્યાં ફાર્મ પર હતા ને, તો થોડું આજે થોડું ચેન્જીસ આવી રહ્યું, એટલે મજા આવી ગઈ. આજ તો બસ બહુ મસ્ત ગયો, મોજ પડી ગઈ એ ને, ફ્રેશ થઈ ગયા. અમે લોકો જઈએ છીએ હવે ગૌશાળાએ. પાણી ભરાઈ ગયા છે અમારી ગાડીમાં. ગૌશાળાએ જવાનો જે રસ્તો છે ને ત્યાં જો પાણી ભરાઈ ગયું છે. જોજે હો નિલેશ, એટલું બધી નથી ને હજુ. કે છે નિલેશ કે છે એટલું બધી પાણી નથી પાણી એટલું બધી. એને હવે આટલા પાણીથી ડર નથી લાગતો. બોનેટ ઉપર જાય તો પાણી, બોનેટ ઉપર એક ગાડી આપણે બગાડી નાખી છે, હવે આ બીજી લીધી છે ગૌ માતાની દયાથી, તો હવે બીજી ગાડી આપણે બગાડવાની નથી થતી. બોનેટ ઉપર જાય ને ટાયર દેખાય ને તો એવું નથી કરવાનું આ વખતે. પાણી ના કહેવાય યાર. ઓકે સમજી ગઈ. પાણી ના કહેવાય તો શું કહેવાય નિલેશ? આને જો ગાડી અમારી એટલી નાની છે ને કે 2 જણ સામસામા આવી જાય ને તો એક જણ ગાડી ઊભી રાખી દેવી પડે. જંકશન થઈ જાય. રસ્તો તો દેખાય જ નહીં. અમારા દરરોજના અનુભવ પ્રમાણે ગાડી ચાલતી. જો વાડીઓમાંથી બી પેલા પાણી
નીકળે છે તેની વાડી. એકચ્યુઅલી વાડીના જ પાણી છે બધા. મસ્ત પણ હા. નજારો એમ લાગે, ડર બી લાગે. મને છે ને બહુ ડર લાગે. અને નીલેશ હશે, જેટલું પાણી વધારે જોઉં ને એટલો મને ડર લાગે. જો 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 સામેથી ગાડી આવે છે તો ડર લાગે જ ને. આવી રીતના સામસામી ગાડી ભેગી થઈ જાય ને તો એક જણને તો ઊભું રહી જવાનું છે. આવો રસ્તો છે આ ટાઈપનો. જો ગ્લાસ બંધ કરી દે. થઈ ગઈ, નીકળી ગયા. બહુ ડર લાગે બાપા. ઓલા બોલેરો હતો તોય નીકળી ગયા, અંતે અલ્ટો નથી. સાચી વાત છે. એ માર થોડાક પેલા હોય ને સિસ્ટમથી ચાલવા વાળા હોય ને, ડરતા હોય થોડા. પાણી ફાઇનલી હવે ગાડી પૂરી થઈ. ગાડી જ કહેવાય ને, કાં ગાડી પૂરી થઈ ગઈ. પતી ગયા. ગાડી પતી ગઈ. પાણી જો. હવે ફાઇનલી અમારી હા અમારું આવી જશે ગૌશાળા. હમણાં ગૌશાળાએ ફાઇનલી પહોંચી ગયા. જો અહીંયા ગાયો બાંધેલી છે, ખાય છે મસ્ત. ગોરે એ ગોરે, કૃષ્ણા હાજરી પુરાવે એક પછી એક. આજુ કરવાનું છે બધું કામ બાકી છે, હજુ નથી થયું. આમાં કંઈ પેલી લોખંડની જાળીને એવું ફીટ કરવાનું જ ને, તો એ ઓર્ડર આપ્યો છે, હવે કાલ કે આવી જશે. એટલે પછી ફાઇનલી બધું વ્યવસ્થિત થઈ જશે. પછી બીજી ગાયો બી અહીંયા બંધાશે. અત્યારે 4-5 જ બાંધી છે. જેને મિલ્કિંગ કરવાનું હોય ને એ જ બાંધેલી છે અહીંયા આગળ. એટલે ફાઇનલી આજે ભવનાથનો નજારો છે, પછી અહીંયા ગૌશાળાનું, પછી જે બી મતલબ અમારી એક્ટિવિટી હતી આજે, એન્જોય થોડુંક રહ્યું અમારે. બહાર હતા તો મજા આવી ગઈ. તો જો અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જય ગૌ માતા.